સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસના શુભ અવસરે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કેજી પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। શ્રી કેજી પોલિટેકનિક ખાતે આયોજિત કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ગત 5 જૂને માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા એક અપીલ કરવામાં આવી નાગરિકોને કે એક પેડ માં કે નામ, દરેક વ્યક્તિ પોતાના માના નામ ઉપર એક વૃક્ષનું રોપણ કરે અને આખા ભારતમાં 80 કરોડ આવા વૃક્ષના ટાર્ગેટ સાથે જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આજના દિવસે એક સ્પેશિયલ ડ્રાઈવ આખા જિલ્લામાં થઈ રહી છે અને જેની અંદર દરેક વ્યક્તિઓ આમાં આ જોડાય કેમ્પેઇનમાં, પોતે એનો એક ફોટો પણ ટેગ કરે। આ પ્રકારની કેમ્પેઇન આજે ચાલુ છે એનો એક કાર્યક્રમ આજે જેપી કોલેજમાં થયો છે। હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરીશ કે આ ધરતી માતા આપણી માતા છે, એની માટે આપણે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે ખૂબ વૃક્ષો વાવીએ અને પોતાની માતાના નામે એક વૃક્ષનું ખાસ આજે દરેક વ્યક્તિઓ આખી ડ્રાઈવ દરમિયાન એક વૃક્ષારોપણ કરે। થેન્ક યુ। આજે 17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મદિવસ છે। આપણે એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, એમના શતાયુ જીવનની પ્રાર્થના કરીએ છીએ। હંમેશા પરમાત્મા એમને નિરોગી રાખે। એક વૈશ્વિક પ્રતિભા, અસાધારણ વ્યક્તિત્વ અને ભારતને જેમણે ખૂબ પ્રતિષ્ઠા અપાવી છે એવા પ્રધાનમંત્રીના જન્મદિવસે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એક પેડ માં કે નામ પ્રધાનમંત્રીનું જે આહ્વાન છે એને સફળ બનાવવા માટે આજે પોલિટેકનિક કોલેજમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ જિલ્લાના ફોરેસ્ટના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં મને કલેક્ટર અને ડીડીઓ સાહેબની, આરએસી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થવા જઈ રહ્યો છે। ખૂબ આનંદ અને ગૌરવ સાથે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી વન વિભાગ કરી રહ્યો છે।